નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઘણી બધી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ જે પ્રમાણે આજે ઘટના એક સુરતમાં બની છે. ઘટના એટલા માટે કહું છું કે એક બહુ જ મોટી રેલી કાઢવામાં આવી. હવે રેલીમાં એટલા લોકો જોડાયા હતા, પરંતુ રેલી હોવા છતાં મૌન રેલી હતી, શાંત રેલી હતી, શિસ્તબદ્ધ ડિસિપ્લિન સાથેની આ રેલી હતી. અને એની પાછળનું કારણ એ હતું કે સુરતમાં જે જૈન સમુદાય છે એમણે એક વિશાળ ને ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. કારણ કે જે જૈન સંતો છે, સાધ્વીઓ છે, એમના અકસ્માત મુદ્દે આ જનમેદની જૈન સમાજની એક ઘોડાપૂર ઉતર્યું હોય એ રીતે સુરતમાં જોવા મળ્યું. અને જૈન સમાજનું તો આપણે વાત કરીએ તો એવું કહેવાય કે હિંસાનો પૂજારી જૈન સમાજ છે, તો હિંસાને બેદરકારી સામે એક મૌન વિરોધ જૈન સમાજનો સુરતના રસ્તાઓ પર જોવા મળ્યો. અને જૈન સમુદાય ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે જે અકસ્માતમાં જૈન સાધુ સાધ્વીઓના છે મોત થાય છે એની પાછળ વારંવાર આવા અકસ્માત થાય એની પાછળ એક સુનિયોજિત કાવતરું છે એવું જૈન સમાજનું કહેવું છે. જૈન સંગઠનો કે જેઓએ અકસ્માત પાછળ એક મોટી સાજિશની આશંકા વ્યક્ત કરી છે, જે પ્રમાણે સાધુ સાધ્વીઓના મોત થઈ રહ્યા છે. અને સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે આને લઈને કે કેમ વારંવાર આ જૈન સમુદાયના સંતોના અકસ્માતમાં મૃત્યુ થાય છે. જૈન સમાજ જે આશંકા સેવી રહ્યો છે કે કોઈ સુનિયોજિત કાવતરું છે. આશંકા નહીં, એ તો ઠોસ કહી રહ્યો છે જૈન સમાજ. આશંકા તો હું કહું છું, એમાં કેટલી સચ્ચાઈ છે? શું જૈન સંતોને, સાધ્વીઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે? હાઈવે પર કાળ બનીને દોડતા વાહનો પર હવે લગામ લાગશે કે કેમ? અને સાથે જ જે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે, તો હાઈવે પર આ જે પદયાત્રીઓ છે એમની સુરક્ષામાં ક્યાંક ચૂક થઈ રહી છે કે પછી સંતોના વિહાર માટે હવે એક અલગ જ ટ્રેક બનાવવો અનિવાર્ય બન્યો છે? આ બધા જ વિચાર છે. અને પવિત્ર આત્માઓ જે કહેવાય જૈન સમાજની, જે પૂજનીય સંતો છે, સાધ્વીઓ છે, એમના મોત થઈ રહ્યા છે, તો વહીવટી તંત્ર કેમ મૌન છે? આ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે કે જૈન સંતો અસુરક્ષિત છે તો બીજી તરફ સમાજ આક્રોશિત છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે મુંબઈથી જૈન અગ્રણી હાર્દિક હુંડિયા મારી સાથે છે. હાર્દિકભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ જે યુવક મહાસંઘ છે એના સંગઠન મંત્રી છે, સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર છે એવા નીરવ શાહ મારી સાથે. નીરવભાઈ, આપનું પણ સ્વાગત છે. જી નીરવભાઈ, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે સામાન્ય રીતે જે જૈન સમાજે એક આક્રોશ, એક રેલીનું આયોજન કર્યું. મૌન રેલી હતી, પણ આક્રોશ ઘણો બધો હતો. સવાલ એ છે કે જે અકસ્માતો થઈ રહ્યા છે બહુ દુઃખદ બાબત છે, પણ નીરવભાઈ એક કાવતરું છે, એક ષડયંત્ર છે. આ કયા આધારે તમે કહી શકો છો, અથવા આ શંકા સેવવામાં આવી રહી છે? એના કોઈ કારણો, એના કોઈ પુરાવા? નીરવભાઈ જી, છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રાજ્યોની અંદર આ પ્રકારે મારે જે ગુરુ ભગવંતો વિહાર કરીને જતા હોય છે તેમને એક્સિડન્ટના માધ્યમથી મોતને ઘાટ ઉતારવામાં આવે છે, બલકી એમની હત્યા કરવામાં આવે છે, એવો મારો સ્પષ્ટ આરોપ છે. વાત એટલા માટે કહીએ છીએ કે ગત જે 20 તારીખે મધ્યપ્રદેશમાં જે 2 સાધ્વીજી ભગવંતો જે સરકારની ગાઈડલાઈન મુજબ રોંગ સાઈડથી, જેથી કરીને સામેથી આવતી ટ્રકને તે લોકો દેખી શકે એ રીતે આવતા હતા. રોડથી 10 ફૂટ નીચે દૂર સાઈડમાં ચાલતા હતા. આપ જો એ વિડીયો જુઓ તો ચોક્કસ એક જ મિનિટમાં એટલું ચોક્કસ કહી દો કે આ જાણી જોઈને ષડયંત્રપૂર્વક હત્યા જ કરવામાં આવી છે. એમને 30 ફૂટ દૂર સુધી સીધા જ ક્રોસમાં લઈ જઈને ગાડી ઠોકી છે અને પાછી એમને એક્સિડન્ટ કરીને ગાડી પાછી રોડ પર લઈ જઈને ત્યાંથી નીકળી ગયા છે. અને આ વિડીયો જોયા પછી ચોક્કસ એવું કોઈ માને કે આ સ્પષ્ટ અને સ્પષ્ટ હત્યા કરવાના ઈરાદાથી જેમણે આ એક્સિડન્ટ કર્યો છે. અને આ જોયા પછી જ આખા સમસ્ત જૈન સમાજ ખૂબ આક્રોશિત થયો છે. અને આવા ભૂતકાળમાં પણ અનેકવિધ દાખલાઓ બન્યા છે. એવું નથી કે આ કોઈ એક ઘટના છે. જે તે ઘટનાઓ બની છે અને ઘટનાની પાછળના દોરી સંચાર પણ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક પકડાય છે, ક્યાંક ને ક્યાંક ખ્યાલ પણ આવે છે. પણ અમારું એવું કેવું છે કે આ બધા જ પ્યાદા પકડાય છે, એની પાછળનો દોરી સંચાર કરવા વાળો, એની પાછળનો કોઈ સમાજ, કોઈ સંસ્થા કે એના કોઈ બેકબોન એ પકડાતા નથી. એના આકાઓને પકડવાની જરૂરિયાત છે, તો જ આવી ઘટનાઓ બનતી બંધ થશે. અને તે માટે જ આજે સમાજ આક્રોશિત થઈને કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું ધારણ કરીને ત્યાં પહોંચ્યા હતા. બિલકુલ. પણ શું તમને શું લાગે છે કે મૌન રેલી કાઢીને તમે મોટી સંખ્યામાં જોડાયા તો ખરા, પરંતુ આ તો ક્યારનું પણ ચાલે છે નીરવભાઈ? વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે, વારંવાર તમે રજૂઆત કરી હશે,
કેટલો ફરક પડે છે તમારા આ રેલી કાઢવાથી અથવા તમારી માંગથી, અથવા કેટલી અસર જોવા મળે છે? જી, ચોક્કસ આંશિક અસર જોવા મળે છે, નથી જ મળતી એવું પણ નથી કહી શકતા અમે. આપ જો ગુજરાત સરકારમાં અમને એટલો ફાયદો થયો કે જ્યારે જ્યારે રજૂઆત થઈ છે ત્યારે અત્યારે અમને એવું ગુજરાત સરકાર વતી એટલું આશ્વાસન થયું છે કે જ્યારે પણ અમારા ધર્મગુરુઓ વિહાર કરવાના હોય એના આગલા દિવસે જો આજુબાજુના કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર અમે જાણ કરી તો અમને ત્યાંથી અત્યારે ત્યાં બંદોબસ્ત મળે છે. અમારી આજે એ જ માંગ છે કે બીજા જે સ્ટેટ છે, ખાસ કરીને અમારા 3 સ્ટેટમાં ગુરુ ભગવંતો વધારે વિહાર કરે છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને MP. તો ત્યાંની ગવર્મેન્ટ પણ અમને એ વિહાર દરમિયાન સુરક્ષા પ્રદાન કરે, એ અમારી પહેલી માંગ છે. બીજી માંગ એવા પ્રકારની છે કે આ જે કોઈ લોકો પકડાય છે તેમના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, એટલે તત્કાલ એનો નિકાલ આવે અને તે લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય. અને ત્રીજી માંગ આ વખતે અમે એ માંગ બુલંદ કરી છે કે જે કોઈ સાધુ, સંત કે મહંતો, જે લોકો જે કોઈ સમાજના હોય, એ ચાહે જૈન હોય કે અન્ય જૈન હોય, હિન્દુ હોય કે કોઈ પણ સમાજના, એ પગપાળા વિહાર કરતા હોય તેવા લોકોને જો એક્સિડન્ટના માધ્યમથી હત્યા કરવામાં આવતી હોય તો તેના માટે કોઈક કડક કાયદો અલગથી નવો બને અને એ લોકોને કડકમાં કડક સજા થાય કે આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ના બને અને અમારી સાધુ સંપત્તિ સુરક્ષિત થાય, તે માટેની આ વખતેની માંગ અમે બુલંદ કરી છે. અમને વિશ્વાસ છે કે સરકાર આ બાબતે કોઈ ચોક્કસ પરિણામ સુધી પહોંચે. નીરવભાઈ, અત્યાર સુધી કેમ એવા પરિણામો નથી મળ્યા? આટલા બધા જૈન સંઘો છે, હું આવું આપની પાસે, પણ એ પહેલા હાર્દિકભાઈ મારી સાથે છે. હાર્દિકભાઈ, મારે સવાલ એ છે કે જૈન સમાજની વાત કરીએ તો બહુ એક કહેવાય કે શાંતિમાં માનનારો સમાજ છે. જૈન સંતો હોય કે જૈન સમાજ હોય, કોઈની સાથે ભેદભાવમાં કે પછી એમાં વિરોધમાં બહુ ઇન્ટરેસ્ટ આ સમાજનો હોતો નથી. બહુ શાંતિપ્રિય અને બહુ જ વેપારી આ સમાજ છે, જૈન સમાજની વાત કરું તો પછી નીરવભાઈ કેવી રીતે કહી શકાય કે આ જૈન સાધ્વીઓ છે કે જૈન સંતો છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે? શું લાગે છે કે કોણ હોઈ શકે ને એવી તો શું તમારી જોડે દુશ્મનાવટ હોઈ શકે, હાર્દિકભાઈ? ભાઈ નીરવે ખરેખર સરસ વાત કરી અને સાચી વાત કરી કે જે પ્રમાણે મધ્યપ્રદેશની અંદર અમારા 2 દિગંબર સાધ્વીજી મહારાજ સાહેબને જે ટાર્ગેટ કર્યા છે, એમને જે રીતે ગાડી સીધી ઉપર એમને ઠોકી છે, આજે એમને એમ લાગે કે એમને ખરેખર મારવામાં જ આવ્યા છે. તો આપણે આ જોયા પછી દિલીપભાઈ આપણને એમ લાગે કે ખરેખર આખો ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હું દિલીપભાઈ હવે એક બીજી વધારે વાત કહીશ કે આ જે લોકો જે સાધ્વીજી ભગવંતોને ટાર્ગેટ કરે છે, તમે જો છેલ્લા અઠવાડિયાની અંદર આ મધ્યપ્રદેશમાં 2 સાધ્વીજી અને ગુજરાતમાં ચોટીલામાં અમારા એક સાધુ ભગવંત, બંનેને રીતસરના ટાર્ગેટ કરવામાં આવે છે. બંનેને આ જે પગપાળા વિહાર કરતા સાધુ સાધ્વીજી જે અમારી આત્માનું કલ્યાણ કરે છે, એમની આત્માનું પણ કલ્યાણ કરે છે. જેમને કોઈ એવો ભાવ નથી હોતો, એ જાય રસ્તા ઉપર ચાલે, એમને એમ લાગે કીડી પણ કેમ મરે. અને જો એમની પણ આ રીતે હત્યા કરવામાં આવે તો દિલીપભાઈ, જૈન સમાજ તો છોડો, દેશનો સમાજ આના પર જબરજસ્ત આનો વિરોધ કરે. અને સુરતની અંદર આજે જે રેલી નીકળી છે, ભાઈ નીરવ અને એમના જૈન અગ્રણીઓ જે રીતે પ્રયાસ કર્યો છે, હું એમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. અને દિલીપભાઈ, એક વાત એ પણ કરીશ કે ખાટલે ખોટ ક્યાંક અમારા પણ છે. આજે સવારના જે પ્રમાણે વિહાર કરવો જોઈએ આપણે, એ પ્રમાણે પણ ગુરુ ભગવંતો હવે ધ્યાન આપવું પડશે. નો ડાઉટ અમારા વિહાર સેવકો, પોલીસ, બધા જ જયારે આપણે વિહાર કરવાનો ટાઈમ આવે તમે કહો તો એ લોકો હાજર હોય છે. અત્યારે એક વ્હીલચેર પણ બહુ મોટું કારણ આ એક્સિડન્ટનું બને છે. હાઈવે ઉપર અત્યારે એટલા બધા વ્હીકલો ફૂલ સ્પીડથી જતા હોય છે. તમે જોશો 3 ટ્રેક હોય, 2 ટ્રેકની અંદર ફૂલ સ્પીડની અંદર ટ્રકો જઈ રહી, સવારનો 4:30-5 વાગ્યાનો નિંદ્રાનો ટાઈમ હોય, બે ટ્રેક ઉપર ટ્રકો જઈ રહી છે, પાછળથી ત્રીજી ટ્રેક ફૂલ સ્પીડમાં આવી રહી છે અને ત્રીજી ટ્રકની અંદર આપણે જોઈએ એ જેવો ટર્ન મારવા જાય ક્યાંક સાઈડની અંદર અમારા સાધુ સાધ્વીજી ભગવંતો વિહાર કરતા હોય છે. એ લોકો વ્હીલચેરના આધારે એમને એમ કે હાઈવે પરથી ફટાફટ નીકળી જઈએ, પણ પાછળથી ત્રીજી આવતી ટ્રક એ પણ મને લાગે છે અડધો તો ઊંઘમાં જ હશે. એ માણસ જો બ્રેક મારવા જાય તો ગાડી ઉઠલી જાય અને ઘણી જ સ્પીડ ઓછી કરવા જાય તો પણ એક્સિડન્ટનો ડર રહે છે. એટલે ઘણીવાર આ ટાઈપના અકસ્માતો થવાના ખૂબ મોટા ચાન્સીસ રહે એટલે છે. હાર્દિકભાઈ, આપનું માનવું છે કે બધા જ ક્યાંક હત્યાના પ્રયાસો નથી, ક્યાંક અકસ્માત પણ થાય છે, એવું સ્પષ્ટ માનવું છે આપનું, હાર્દિકભાઈ?
શું દિલીપભાઈ? જે અકસ્માત થાય છે, જૈન સાધુઓ કે જે ભગવંતો છે એમના જે માની લો કે મોત થાય છે અકસ્માતમાં, એ બધું જ કઈ સુનિયોજિત કાવતરું નથી, ક્યાંક ખરેખર અકસ્માત પણ હોઈ શકે. નહીં, હાર્દિકભાઈ, નહીં, તમારી વાત એકદમ સાચી છે. દરેક જગ્યાએ સુનિયોજિત નથી હોતું, પણ હમણાં જે પ્રમાણે ઘટનાઓ ઘટે છે, ભાઈ નીરવે હમણાં કહ્યું કે જે પ્રમાણે આપણે મધ્યપ્રદેશની આપણે બે સાધ્વીજી મહાત્મા જે રીતે એમને ટાર્ગેટ કરીને એમની ઉપર ગાડી ચડાવી દે, તો રિયલમાં એક જાતનું જાણી જોઈને જ કરવામાં આવેલું કાવતરું છે. પણ હવે અમારા સાધ્વીજી ભગવંતો થોડો એક વિચાર એ પણ કરવો પડશે કે આપણે પહેલા જમાનાની અંદર સાધ્વીજી મહારાજ સાહેબ વિહાર નાના ગામડાઓથી કરતા હતા, કાચા રસ્તે કરતા હતા. તો દરેક ગામડાઓની અંદર સાધ્વીજી ભગવંતનો લાભ પણ મળતો હતો, અકસ્માતનો બિલકુલ ડર હતો નહીં. તો જો આ પ્રમાણે સાધ્વીજી વિહાર કરશે તો અકસ્માતનો ડર બિલકુલ નહીં રહે. હવે થોડું ઘણું અમારા પણ સાધ્વીજી ભગવંતોએ જાગવાની જરૂર છે. અમારા નહીં હાર્દિકભાઈ, હું થોડું છું હાર્દિકભાઈ ને વાત તમારી હાર્દિકભાઈ સાચી છે, પરંતુ હમણાં લગભગ 3 વર્ષ પહેલા આપણા સાધ્વીજી ભગવંતોની એક બેઠક થઈ હતી, આ એક્સિડન્ટ મુદ્દા પર કેટલાક મુદ્દાઓની પણ નિર્ણયો થયા હતા, અને એમાં બહુ સ્પષ્ટ નિર્ણય થયા છે કે આપણો વિહાર લગભગ 9 થી 10 કિલોમીટરનો સુનિયોજિત થાય, અને સૂર્યોદય થયા પછી જ આપણો વિહાર થાય. એટલે પહેલા જે રાતના 4 વાગે કે 4:30 વાગે વિહાર થતા હતા, એ વિહાર અત્યારે બંધ થઈ ગયા છે. સૂર્યોદય થયા પછી જ હવે વિહાર થયા છે. હમણાં જે એક્સિડન્ટ થયો તો સવારના 8:30 વાગે થયો છે. એટલે આપની વાત જે છે હાર્દિકભાઈ, નો ડાઉટ પહેલાના જમાનો હતો, થોડોક સમય ગુરુ ભગવંતો વહેલા વિહાર કરતા હતા, પરંતુ હમણાં એક્સિડન્ટની માત્રા બનવાના કારણે નીરવભાઈ આપે કહ્યું કે ચલો સૂર્યોદય બાદ એક સારો એવો બદલાવ આવ્યો છે, સાચી વાત છે, પણ વિહાર એ ધાર્મિક આચરણનો એક અનિવાર્ય ભાગ છે. તમારે વર્ષોની પરંપરા છે, હું માનું છું સદીઓની પરંપરા છે ને હોવું જ જોઈએ, એ ધાર્મિક આચરણનો એક અનિવાર્ય ભાગ છે. એટલે પણ સાહેબ જે પ્રમાણે સમય બદલ્યો છે, જે પ્રમાણે ટ્રાફિક વધ્યો છે, ટેકનોલોજી વધી છે, સ્પીડમાં જે વાહનોની સ્પીડ ક્યાંક બદલાઈ છે, તો આમાં કોઈ સેફટી ગિયર્સ અપનાવવાનો સમય આવી ગયો એવું નથી લાગતું તમને કે રાત્રે હું તમને એ જ કહું કે સેફટી ગિયર્સમાં 2 બાબત નક્કી થઈ કે સવારે 9-10 કલાક 10 કિલોમીટરથી વધારે વિહાર નહીં કરો. ઘણો લાંબો વિહાર થાય ને તો માણસ થાકે ને એના કારણે પછી ક્યાંક ને ક્યાંક એ પોતે પણ સંતુલિત ગુમાવે, એ પ્રકારની પ્રયત્ન થતા હોય. એટલે અમે એ નક્કી કર્યું. સૂર્યોદય પછી અમે નક્કી કર્યું. ત્રીજું, જેટલા પણ ગુરુ ભગવાનની સાથે વિહારમાં ચાલવા વાળા એમના સ્વયંસેવકો છે, સાથે લઈને ચાલવા વાળા ડોલી વાળા છે કે વ્હીલચેર વાળા છે કે બીજા કાર્યકર્તાઓ છે, તે લોકોને અમે લાઈફ જેકેટ આપ્યા છે, અને એ રેડિયમ વાળા લાઈફ જેકેટ આપ્યા છે કે જેથી કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યા પર મોડાવેલું થયું તો થોડો વહેલો શરૂઆત વિહાર થયો હોય તો સામેની લાઈટના કારણે એ લાઈફ જેકેટ એમને દેખાય કે અહીંયા કોઈ લોકો જઈ રહ્યા છે. એટલે અચાનકથી કોઈ એક્સિડન્ટ થવાની જે સંભાવના છે એ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. મને એવું માનવું છે કે હવે જે ઘટનાઓ બને છે ચાહીને સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપી થાય છે, કારણ કે આટલી બધી વ્યવસ્થા થઈ ગયા પછી પણ જો એક્સિડન્ટ થતા હોય તો એવું ચોક્કસ માનવું છે કે એ ષડયંત્રનો ભાગ છે. અચ્છા, તો એક વાત એ છે કે ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયા જ છે નીરવભાઈ, અને જે સાધ્વીઓ છે, જૈન સમાજના કે ભગવંતોના મોત પણ થયા છે અકસ્માતમાં. એની પર તપાસ થઈ હશે ને? કોઈ ચોક્કસ કડી બહાર આવી, કોઈ ચોક્કસ એવી બાતમી મળી કે આ ષડયંત્ર છે, કાવતરું છે, એવું કોઈ ક્યાંક બહાર આવ્યું કે હજુ ક્યાંક કચા? આ વખતે દિલીપભાઈ અમારી એટલા જ માટે માંગ હતી કે દર વખતે પકડાયા છે લોકો, નથી પકડાયા એવું નથી. કેટલાક કિસ્સાઓમાં પકડાયા છે, કેટલાક કિસ્સાઓમાં એ લોકોને અમે એવું માનીએ છીએ કે પ્યાદાઓ પકડાય છે. જે લોકો ડ્રાઈવર હોય છે, તમે સમજો છો કે ડ્રાઈવર જે એક્સિડન્ટ કરવા માટે આવે છે એ કેવા પ્રકારના માણસો હોઈ શકે કે એને થોડાક રૂપિયાની અંદર જે લાઈક કહીએ કે સોપારી આપે તે પ્રકારના માણસો હોય છે, અને એ લોકો પકડાય છે, અને કે એમાં એક્સિડન્ટની કલમ હોવાના કારણે લોકો ગમે ત્યારે નજીકના દિવસોમાં છૂટી. પણ નીરવભાઈ, જે લોકો પકડાય છે એની પૂછપરછ તો કરાતી હશે ને કડક રીતે, તો એની પાછળ તો બહાર એ કોના પેદા છે એ તો ખબર પડવું જોઈએ આપણને. બસ હું એ જ માંગ કરવા માંગુ છું, કારણ કે એક્સિડન્ટની કલમ લાગે છે ને ત્યારે એની પર ખૂબ અધિકારથી આપણે કામ નથી કરી શકતા, પણ જયારે હત્યાની કલમ લાગે, આઈધર એવા ગુરુ ભગવંતો, સંતો, મહંતો, ચાહે કોઈ પણ ધર્મના હોય, હિન્દુ ધર્મના હોય, મુસ્લિમ ધર્મના પણ હોય કે જૈન ધર્મના હોય, એ પગપાળા ચાલતા એવા જ કોઈ સાધુ સંતો કે મહંતો પર જો આ પ્રકારની કોઈ એક્સિડન્ટના માધ્યમથી ઘટના થાય
તેના પ્રકારનો સ્પેશિયલ કોઈ કાયદો બનવો જોઈએ અને એ કાયદો એવા પ્રકારનો કે એના માટે હત્યાની કલમ કરતા પણ વધારાની કડક કાર્યવાહી થાય કે જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ એવો પ્રકારનો વિચાર પણ ન કરે કે આ પ્રકારની કોઈ ઘટના આપણે અંજામ કરીએ અને એ જો ઘટના બને તો એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય. મતલબમાં આવી દાખલારૂપ જો કાર્યવાહી કરીશું, સરકારની અમારી પાસે આ જ માંગ છે કે હવે કઈ કદાચ જરૂરિયાત પડે તેના માટે કઈક હાર્દિકભાઈ આટલો મોટો જૈન સમાજ છે, અલગ અલગ ફિરકાઓ છે, ક્યાંક દિગંબર, ક્યાંક શ્વેતાંબર, આ બધા જ એક જૂથ થઈને જો માંગ કરે. અને બીજું કે જૈન સમાજના ઘણા બધા રાજકીય નેતાઓ પણ છે, ક્યાંક સરકારમાં મંત્રીઓ છે, તો ક્યાંક ધારાસભ્ય છે, સંસદ સભ્યો છે. તો શું આ રજૂઆત કેમ ઠોસ નથી થતી અથવા ત્યાં સુધી પહોંચતી નથી? કચાસ ક્યાં રહી જાય છે હાર્દિકભાઈ? મારી ભાઈ નીરવ સાને વિનંતી છે કે આપણા હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી જેઓ સુરતના છે, આપણા જૈન છે, બરાબર છે, આપણે નીરવ હવે આપણે આજ સુધી આટલી બધી સંતોની હત્યાઓ હાઈવે પર થઈ છે. અમે લોકો જયારે બોમ્બે થી સુરત લગભગ 7 કલાકની જર્ની કરી, અમે વીઆર સેવકોને મળ્યા, આચાર્ય મારા સાહેબોને મળ્યા, ટ્રક ડ્રાઈવરોને મળ્યા, હોટલ વાળાઓને મળ્યા, પોલીસને મળ્યા અને જૈન આગેવાનોને મળ્યા. નો ડાઉટ હાઈવે પર અકસ્માતો તો ખૂબ જ થાય છે, પણ આપણા મહારાજ સાહેબોનું જયારે આ ટાઈપની હત્યાઓ થાય વાત થોડી વધારે પડતી આપણે એને હાથમાં નજરમાં આવે છે, એટલે આપણે બધા કોશિશ કરીએ છીએ કે આ હત્યા કેમ થઈ. પણ આજ સુધી આપણે કહ્યું કે ભાઈ પ્યાદા છે, પણ પ્યાદા કોના છે આજ સુધી હજી સુધી કોઈ હાથમાં કેમ આવ્યું નથી? તો મારી વિનંતી ભાઈ નીરવ આપને છે, સુરતની અંદર આજે આપ લોકોએ જે રેલી કાઢી અને જે એકતા બતાવી, નો ડાઉટ આજે શ્વેતાંબર, દિગંબર બધા સમાજના લોકો સુરતની અંદર હતા. તો સુરત સમાજ એક હર્ષભાઈ સંઘવી જ્યારે પણ શનિ રવિ સુરત આવે, આપણે આજથી એક નિર્ણય લઈએ કે એમને કહીએ કે આની પાછળ પ્યાદા કોણ છે, કોને આ હત્યા કરાઈ. જો એક વાર આ નીકળી મળી જાય તો આના જેવું એક કામ ઉત્તમ પછી હત્યા મને લાગતું નથી કોઈ માણસ હિંમત કરે કે હાઈવે ઉપર કરે. આપણા સંઘો મહાન છે, સંઘો પાસે કરોડો રૂપિયા વ્યાવચના નામે પડ્યા છે. સંઘો હવે ઠોસ કદમ ઉઠાવે. આ હત્યાઓ કેમ થાય છે? એક ગામથી બીજે ગામ જે પણ સાધુ સાધ્વીજી વિહાર કરે, મોટા સાધુ સાધ્વીજી સાથે તો કાફલો ચાલતો હોય છે, પણ જેઓ નાના સાધુ સાધ્વી છે, જેઓ પોતાની આત્માનું કલ્યાણ કરે છે, આપણને પણ કરાવે છે, એમની સાથે પણ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આપણા વિહાર સેવકો ચાલતા હોય. આ ટાઈપની એક સુંદર મજાની વ્યવસ્થા થાય અને આ બે એક્સિડન્ટો જે થયા આપણા મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર, તો ગુજરાતના જે મહાત્મા આપણે ખોયા, એમને જે મારનારા ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર જે બી હતા, એમને પકડીને એમને જો આપણને એમ લાગે કે કોઈનું પ્યાદું છે તો એમણે જેની સાથે ફોનથી વાતો કરી હોય એ આખી જાતનું એક ટાર્ગેટ નીકળે. એ કામ આપણા હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી આરામથી કરી શકે એમ છે. અને આપ લોકો ત્યાં સુધી આ વાત પહોંચાડશો તો જરૂર આનું કંઈક સારું રિઝલ્ટ. પણ હાર્દિકભાઈ માની લો કે કોઈ અકસ્માત કરનાર પકડાય છે ને એની ડિટેલમાં તપાસ કરવામાં આવે, એને જે ફોનની હિસ્ટ્રીથી લઈને કોને કોલ કર્યા, કોના સંપર્કમાં છે, શું છે શું નહીં, તો અત્યાર સુધી તો ચિત્ર બહાર આવી જવું જોઈએ. તમને લાગે છે કે હજુ ક્યાંક કડક કાર્યવાહી સરકારે કરવી જોઈએ? હાર્દિકભાઈ 100% નથી થઈ કાર્યવાહી. હાર્દિકભાઈ જે વાત કરી એ બાબતે અમે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ સાથે વાત થઈ છે. રવિવારે અમને સુરતમાં આવે છે, રવિવારનો સમય પણ આપ્યો છે અને ખૂબ પોઝિટિવ વાત છે એમની કે જે કોઈ ઘટના બની છે એટલે ક્યારેક એવું લાગે છે આપને નીરવભાઈ કે જે શાંતિ પ્રિય સમાજ છે, મોટો ટેક્સ પેયર સમાજ પણ કહી શકાય જો સ્પષ્ટ કહું તો, જૈન સમાજ ખૂબ ઉદ્યોગપતિઓ વેપારીઓ પણ છે, પણ ક્યાંક ઉપેક્ષા થઈ રહી છે, વોટ બેંકની રાજનીતિ ક્યાંક કામ કરી રહી હોય, લેખિત રજૂઆત કરી, રિસ્પોન્સ એટલો મળ્યો ના મળ્યો, ક્યાંક માનો છો કે રાજનીતિ ક્યાંક કામ કરી રહી છે આની પાછળ નીરવભાઈ? ના, એવી રાજનીતિ બાબતની વાત નથી, પણ એક વાત ચોક્કસ છે કે થોડું શું તો માથાનું રાજકારણ છે ભાઈ આ દુનિયાની અંદર, અને માથામાં અમે કદાચ ઓછા હોઈ શકીએ. આપણે કહ્યું એ પ્રમાણે ઉદ્યોગપતિઓની દ્રષ્ટિથી કે ટેક્સ પેયરની દ્રષ્ટિથી અમે છીએ, પણ માથાઓની દ્રષ્ટિથી નથી. અને કદાચ અમે એટલા આક્રોશિત નથી થઈ શકતા કે કોઈનું કંઈ બગાડીએ કે કોઈ પ્રકારની તોડફોડ કરીએ કે કોઈ પ્રકારની પ્રત્યાઘાત આપી શકીએ. આજે તમે જોયું છે
કે જે રેલી હતી કેટલી મૌન રેલી હતી, કેટલી શિસ્તબદ્ધ રેલી હતી. હજારોની સંખ્યામાં લોકો હતા તો પણ બાજુમાંથી એમનો ટ્રાફિક જવા દેતા હતા. ઇવન તો અમારી પાણીની બોટલ પીવાયેલી હતી ને તો પાણીની બોટલ પર પાછળ અમારા કાર્યકર્તાઓ એક થેલીની અંદર વીણીને મૂકતા હતા. આ પ્રકારની પદ્ધતિ ધરાવતો અને આ પ્રકારના સંસ્કાર ધરાવતો એક અમારો સમાજ છે. એટલે સમાજ ત્યારે આક્રોશિત નથી થતો. એટલે કદાચ નહીં, નીરવભાઈ, આક્રોશિત નથી થતો. મેં શરૂઆતમાં જ કહ્યું બહુ ડિસિપ્લિન સાથેની મને ભવ્ય રેલી, મોટી રેલી હતી, નો ડાઉટ. ધ્યાન કરશે લોકમંચ કાર્યક્રમમાં સાહેબ, ગુજરાત ન્યૂઝના GTPL ના કાર્યક્રમમાં કેમ આ મુદ્દો લીધો? એની પાછળનું કારણ કે રેલીમાં કંઈક તાકાત હતી, ભલે મૌન હતી પણ આક્રોશ હતો, મૌન હતી પણ એક તાકાત હતી, એટલે કદાચ આ વિષય લીધો. પણ એક દિવસમાં સાહેબ ઉકેલ નહીં આવે નીરવભાઈ. એક દિવસ રેલી કાઢશો તો તમને ન્યાય નહીં મળી જાય. શું કરશો ભવિષ્યની રણનીતિ? કારણ કે તમે રેલીઓ કાઢશો, જૈન સાધુ સાધ્વીઓની, ભગવંતોની હત્યા થતી રહેશે અથવા એક્સિડન્ટ થતા રહેશે. શું રણનીતિ નીરવભાઈ? આજે ખૂબ ઠોસ નિર્ણય લેવા માટે અમારી એક પછી કોર કમિટીની બેઠક મળી હતી અને એ બેઠકની અંદર શોર્ટમાં પ્લીઝ. હા, તો હર્ષભાઈ સાથે બેઠક કરી છે રવિવારે અને એમને સ્પષ્ટતા સાથે કહે છે કે આ બાબતે સરકારે ખૂબ ધ્યાન આપવું જોઈએ. અને બીજા નંબરની અંદર અમે એની સાથે સાથે અમે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર 3 એડવોકેટની પેનલોને અમે હાયર કરીએ છીએ કે જ્યારે ત્યારે પણ આવા પ્રકારના કોઈ કેસ બને તો એ કેસમાં જ્યાં ત્યાં ડેપ્થમાં જાય, પોલીસ સ્ટેશનમાં જાય, એની પાછળની કઈ કઈ કલમો લગાડવામાં આવે છે એ કલમો સુધી ડેપ્થમાં જાય અને એ પ્રકારની કલમો લાગે, એ પ્રકારના ગુના થાય અને કોર્ટમાં ત્યાં જ્યાં કેસ ચાલે ત્યાં સુધી આપણા એડવોકેટ રોકાયેલા રહે. કારણ કે આપ સમજો છો કે આ આક્રોશ કદાચ ઘણીવાર હોઈ શકે, પછી કોઈ એની પાછળનું ફોલોઅપ નથી હોતું. એ માટેનો નિર્ણય આજે અમે લેવામાં આવે છે કે આપણે પેનલ બનાવી લઈએ. જ્યારે પણ આવા કેસ થાય ત્યારે વકીલ આપણી સાથે જોડાયેલા રહે. ચલો, બહુ સરસ ચિંતા ગુજરાત ન્યૂઝે પણ કરી છે કે જૈન સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, સાધુ સંતો હોય, બંને પેનલિસ્ટોએ સ્વીકાર્યું કે આ રીતની હત્યા કે અકસ્માતો ન જ થવા જોઈએ. અને ખાસ નીરવભાઈએ ઘણી વાત કરી કે અલગ અલગ રાજ્યોમાં હત્યા અને મોતના જે વાતો કરી, જે અકસ્માત થાય છે. 20 તારીખે મધ્યપ્રદેશમાં 2 સાધ્વીઓની જે હત્યા થઈ એને લઈને આ ષડયંત્ર છે. ભૂતકાળમાં પણ અનેક વખત આવી હત્યાઓ નીરવભાઈ કહે છે કે થઈ છે અને ચોક્કસ એમણે કહ્યું કે વિરોધની જે આંશિક અસર થશે પણ સરકારનું અમને સમર્થન મળ્યું છે. કેટલાક સુધારાઓ ચોક્કસ એમણે કહ્યું કે પોલીસ સુરક્ષા મળે છે, અમે જાણ કરીએ તો બંદોબસ્ત વિહારમાં મળે છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આની રજૂઆત થાય. એમની જે માંગ હતી એ કઈ છે કે સુરક્ષા અપાય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે, સાધુ સંતો મહંતોને કોઈ પણ હોય વિહારકર્તાઓને હત્યા થાય ત્યારે કડક કાયદો થાય, કડક સજા થાય, એ કોઈ પણ ધર્મના હોય એવું નીરવભાઈએ કહ્યું છે. ને હવે અકસ્માતો ની નહીં પણ વ્યવસ્થા વધારે જોઈએ છે, જેથી કહી શકાય કે આ ષડયંત્ર જ છે. કારણ કે આટલી બધી વ્યવસ્થા હોય છતાં પણ જો અકસ્માત થતા હોય, એમણે કહ્યું કે લાઈફ જેકેટ ને ઘણી બધી વાતો કરી, તો ષડયંત્ર જ છે. પણ હા હા, હવે સાધુ સંતોએ પણ થોડું જાગૃત થવાની જરૂર છે. એમનો વિહારનો ટાઈમ બદલવાની જરૂર છે. ભાઈ નીરવે કહ્યું કે હવે સૂર્યોદય થયા પછી જ વિહાર કરવાનો, એવું જો સાધુ ભગવંતોએ નક્કી કર્યું હોય તો એ પ્રમાણે જ વિહાર કરે, શાસ્ત્ર વિધિ પ્રમાણે વિહાર કરે તો કદાચ આ ટાઈપના અકસ્માતો બહુ ઓછા થશે. બિલકુલ. એટલે હાર્દિકભાઈએ જે પ્રમાણે વાત કરી કે વિહાર કરવાના સમયમાં પણ ફેરફાર કરવો જોઈએ, સમય બદલે. એમણે કહ્યું 2 દિગંબર સાધ્વી મધ્યપ્રદેશના હતા, ખરેખર એમને ટાર્ગેટ કરવામાં આવ્યા. જે પ્રમાણે હાર્દિકભાઈએ કહ્યું એમ એમની હત્યા કરવામાં આવી છે. ચોટીલામાં પણ એમણે કહ્યું એમ ભગવંત મહારાજને એક ટાર્ગેટ કરવામાં આવ્યા. પગપાળા વિહાર કરતા જે સાધુ સંતો છે, જે સાધ્વીઓ છે જૈન સમાજના, એ ક્યાંક સમાજના કલ્યાણની વાત કરે છે, હાર્દિકભાઈનું કહેવું છે. પણ પહેલા વિહાર જે નાના નાના ગામડાઓમાં થતા, કાચા રસ્તાઓ પર થતા, હાર્દિકભાઈએ ભાર મૂક્યો છે કે હવે હાઈવે પર જો વિહાર કરવા જાઓ છો તો આવી ઘટનાઓ બનતી હોય તો જૈન સમાજે સાધ્વીઓ જે છે, જે ભગવંતો છે, એમણે પણ હાર્દિકભાઈએ કહ્યું કે થોડો વિચાર કરવો જોઈએ. અને સાથે જ પ્યાદા પકડાય છે, એટલે ખાસ હાર્દિકભાઈએ ભાર મૂક્યો છે પ્યાદા નહીં, અસલી કોણ છે, આની પાછળ કોઈ સંસ્થા છે, કોઈ વ્યક્તિ છે કે કોણ છે, એ પકડાવા જોઈએ અને એ રીતે તપાસ થવી જોઈએ, એ પણ વાત કરી છે. અને હાર્દિકભાઈએ સરસ વાત કરી કે આપણા ડેપ્યુટી જે મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, એમને રજૂઆત કરો અને સાંભળશે. તો હવે રવિવારે બેઠક છે, જે પ્રમાણે નીરવભાઈએ વાત કરી છે. અપેક્ષા રાખીએ કે આ બેઠક એડવોકેટની પેનલની વાત કરી છે કે રેલી પછી બધું ભૂલાઈ જાય છે, પણ હવે એ બધું જ થશે. અને બંને પેનલિસ્ટનું કહેવું છે કે માત્ર જૈન સમાજના સાધુ સાધ્વીઓ નહીં, કોઈ પણ સમાજના સાધુ સાધ્વીઓની માંગ અમારી છે કે એમને રક્ષણ મળે, એમને કાયદાનું રક્ષણ મળે, કડક સજાનું એક જોગવાઈ કરવામાં આવે.
આ વાત લઈને હવે જ્યારે બેઠક થવાની તરીકે અપેક્ષા રાખીએ કે તેમાં આ જૈન સમાજ ન માત્ર જૈન સમાજ માટે તમામ સમાજના સાધુ સંતો અને ધર્મ માટે સફળતા એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ હાર્દિક હુંડિયા, નીરવ શાહ બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર દિલીપભાઈ, તમને ખૂબ આભાર. જી. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત જૈન સંતો અસુરક્ષિત અને જૈન સમાજ આક્રોશિત. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.